અમદાવાદથી વધુ એક સમાચાર। અમદાવાદમાં લૂંટેરી દુલ્હન દ્વારા છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો, જેમાં એક યુવકે પોતાનો ધર્મ બહેન સાથે મળી લગ્ન માટે પાત્ર શોધી રહેલા યુવાનોને નિશાન બનાવ્યા। કૃષ્ણનગરના એક યુવક સાથે લગ્ન કરી ₹3 લાખની છેતરપિંડી આચર્યા બાદ આ જોડી ફરાર થઈ ગઈ। કૃષ્ણનગર પોલીસે ઠગાઈ કેસના માસ્ટરમાઇન્ડ એવા લૂંટેરી દુલ્હનના માનીલા ભાઈ ભરત વસોયાની ધરપકડ કરી। આ ભાઈ બહેનની જોડીએ અનેક લોકોને ચૂનો ચોપડ્યો હોવાનું હાલ સામે આવ્યું, જ્યારે લૂંટેરી દુલ્હનને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા। કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં BNS 316 2 અને 318 454 પ્રમાણે પ્રતિક ધીરુભાઈ જેસનભાઈ બારોટ કરીને વ્યક્તિ છે, એની ફરિયાદ આપણે લીધી હતી। ફરિયાદમાં એવું હતું કે ભરત વસોયા કરીને વ્યક્તિ પોતાની બેન પરણાવા લાયક ઉંમર છે એમ કરી અને પબ્લિક પ્લેસ અને જ્યાં આગળ લોકોનો મેળાવડો અથવા તો બીજી ત્રીજી કોઈ પણ રીતે માઉથ ટુ માઉથ પબ્લિસિટી દ્વારા કહી શકાય તે રીતે કોઈ લગ્ન લાયક અથવા તો લગ્ન ઈચ્છુક યુવાન હોય એની શોધખોળ કરી અને જે કહેવાતી એની બેન છે એના લગ્ન કરાવી તે લોકો લગ્ન થયાના 2-3 દિવસમાં જેટલી શક્ય હોય એટલી રોકડ અને દાગીના લઈ અને નાસી જવાની ટેવવાળા હતા। એ લોકોની કોઈ ફિક્સ સ્થાયી જગ્યા રહેવાની નથી, જગ્યાઓ શિફ્ટ કર્યા કરે છે અને ભૂતકાળમાં